શાંત પણ મેઇન રોડ ટચનો આ બંગલો અને આવા વિશાળ લિવિંગ એરિયા સાથે ડાઇનિંગ સ્પેસ અને સાથે રૂમ તો ખરા જ. તો આવો સાધુ વાસવાણી રોડ નજીક બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દઉં. આ છે આપણું પાર્કિંગ એરિયા. એક કાર તમારી આરામથી પાર્ક થઈ જશે. પાર્કિંગ ખૂબ મોટું છે. અંદાજે 16.5 નો આમાં તમને ફ્રન્ટ મળી જાય છે. ફેસિંગની વાત કરીએ તો વેસ્ટ ફેસિંગ આથમનું મેઇન ડોર મળી જાય છે. 30 ફૂટના રોડ ઉપર આ બંગલો આવેલો છે અને સરસ મજાની આ સોસાયટી છે. અને વાત કરીએ કન્ડિશનની, ખૂબ જ સારી કન્ડિશન. અને આ થઈ જશે તમારો લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની સાઇઝ તમને સ્ક્વેરમાં સાઇઝ મળી જાય છે. હવા ઉજાસ સારા છે. પીઓપી લાઇટ્સ આમાં ઓલરેડી કરેલી જ છે. ટીવી યુનિટની વાત કરીએ તો આ થઈ જશે તમારું પેનેલિંગ વાળું ટીવી યુનિટ. ડોરની પાછળ તમને મળી જાય છે સ્ટોરેજ માટેની સ્પેસ. તો આ થઈ જશે ડોરની પાછળ એક્સ્ટ્રા સ્પેસ. જનરલી આ સ્પેસ ઓછી આપણને બંગલામાં મળતી હોય છે. અને આ છે આપણી વિશાળ સાઇઝનું ડાઇનિંગ સ્પેસ. તો ડાઇનિંગ સ્પેસ એ જોઈ શકશે. અને આ સાઈડ તમારે સ્ટોરેજ કાંઈ કરવું છે તો સ્ટોરેજ તમે કરી શકો છો. અહીંયા તમારી કનેક્ટિવિટી બેસિંગની અને વોશિંગ અહીંયા તમારી કનેક્ટિવિટી વોશરૂમની કનેક્ટિવિટી મળી જાય છે. જે એક બેડની રિક્વાયરમેન્ટ છે તો મોટા ફ્રન્ટમાં સાઈડમાં તમને એવરેજ સાઇઝનો બેડરૂમ મળી જાય છે. અને આ બી સેમી ફર્નિશ મળવાનો છે. કબોર્ડ જોઈ શકો છો, ફૂલ સાઇઝ કબોર્ડ, ઉપરની સાઇઝ સ્ટોરેજ. હવે વાત કરશું આપણે કિચનની. તો આવી જ ગયા છે કિચનમાં. બંગલો છે ખૂબ સારા અને ક્રીમ લોકેશનમાં બંગલો આવેલો છે. આ કિચનની સાઇઝ જોઈ શકો છો. મોટી સાઇઝમાં પ્લેટફોર્મ થઈ જશે અને સાથે જ સર્વિસ ટેબલ બી મોટી સાઇઝમાં મળી જાય છે. બેક સાઈડ પૂરેપૂરું લોડેડ ફર્નિચર આમાં કરેલું છે. પાણીયારા માટેની સ્પેસ અલગથી છે. ગેસની લાઇન પણ અવેલેબલ છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડો અને આરોના પોઈન્ટ્સ. અને નવેડાની વાત કરીએ બેક સાઈડનું જે આપણને એરિયા મળે છે તો એની સ્પેસ ઘણી મોટી તમને મળી જવાની છે. વોશિંગ એરિયા છે તો એ અથવા આના માટે તમારે સ્ટોરેજ માટે અહીંયા કંઈ ઉપયોગ કરવો છે, યુટિલાઇઝ કરવું છે તો તમે કરી શકો છો. કન્ડિશન ખૂબ જ સારી છે. અને વાત કરીએ કે બંગલાની, તો બંગલા બી ક્રીમ લોકેશનમાં છે. અને પ્રાઇસની વાત કરીએ, પ્રાઇસમાં એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમને મળવાનું છે. 117 વાર જગ્યામાં એકદમ ફોન કરશો તો રિઝનેબલ પ્રાઇસમાં આ પ્રોપર્ટી મળવાની છે. તો હવે આપણે ફર્સ્ટ ફ્લોર વિઝિટ કરશું. તો આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર. સ્ટોરેજ તમને અહીંયા જે પેસેજ છે એમાં સ્ટોરેજ એરિયા મળી જાય છે. અને આ થઈ જશે તમારો ફુલ્લી ફર્નિશ બેડરૂમ. તો કબોર્ડ, સાઈડ ટેબલ, વિન્ડોઝ મળી જાય છે. આ બાજુ આવી જશે તમારા કબોર્ડ અને ઉપરની સાઈડ સ્ટોરેજ. ડ્રેસિંગ માટેનું પ્રોવિઝન અવેલેબલ છે. અને ત્યાંથી તમારે ટોયલેટ બાથરૂમ. હવે આપણે લાસ્ટ ને થર્ડ બેડરૂમ જોવાના છીએ. તો આ માસ્ટર બેડરૂમ મળે છે. આમાં બી કિંગ સાઇઝનો તમને બેડ, સર્વિસ ટેબલ, પેઇન્ટનો કલર કોમ્બિનેશન ખૂબ સરસ લીધેલું છે. પીઓપી હરેક બેડરૂમમાં અને નીચે લિવિંગમાં આપણે જોઈ છે. એક્ઝેક્ટ તેની ઓપોઝિટ સાઈડ તમારું કબોર્ડ, સ્ટડી ટેબલ, ઉપરની સાઈડ સ્ટોરેજ. અહીંયા આવી જાય છે તમારું ડ્રેસિંગ પ્રોવિઝન. અને આ છે તમારું કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. અને માસ્ટર બેડરૂમના હિસાબે આમાં તમને એક બાલ્કની મળે છે. જે રોડ વ્યૂની આપણને આ બાલ્કની મળવાની છે. જે 3 BHK બંગલો સાધુ વાસણી રોડથી નજીક 117 વાર જગ્યા, 16.5 નો ફંડ, સેમી આ બંગલો તમને મળવાનો છે. 2 બેડરૂમ, કબોર્ડ ને બધું રેડી છે, સોફા છે અને નીચેનો બેડરૂમ છે એમાં તમારે ફર્નિચર કરાવવાનું રહેશે. વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. જ્યારે પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો તો પ્રોપર્ટી નંબર આપેલો છે તેનાથી ઇન્ક્વાયરી કરશો તો ડિટેલ્સ અમે તમને સરળતાથી આપી શકશું. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.